નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નવજીવન સાયન્સ કોલેજ દાહોદ એનએસએસ એકમ 1 અને 2 ની 7 દિવસીય સ્વચ્છતા જનજાગૃતિ ગ્રામ શિબિરનો સમાપન સમારોહ બિલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે યોજાયો. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના એનએસએસ એકમ 1 અને 2 ની 7 દિવસીય સ્વચ્છતા જનજાગૃતિ ગ્રામ શિબિરનું આયોજન બિલ સેન્ટ્રલ સ્કૂલ મોવાલીના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમાપન સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી તરીકે શ્રી ડોક્ટર ફરીદ સૈયદ સરાનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંલગ્ન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજના દાહોદના આચાર્ય તેમજ પ્રેરક ઉપસ્થિત એવા બિલ સેન્ટ્રલ સ્કૂલ મોવાલીયાના આચાર્ય શ્રીમતી વત્સલ્યાબેન બમણિયા, સીઆર શ્રી જનક પટેલ સર, નવજીવન સાયન્સ કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર જે ખરાદી, કોલેજના સ્ટાફ સભ્યો, શાળાના બાળકોને એનએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા સ્વયંસેવકોને રાષ્ટ્ર માટેના ઉમદા કાર્યો, સમાજ સેવાની, યુવા વિદ્યાર્થીઓનું રાષ્ટ્ર માટે યોગદાનની માહિતી આપી સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા તેમજ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક નાટ્યો રજૂ કરવામાં આવ્યા હતા અને છેલ્લા વર્ષના સ્વયંસેવકોને 2 વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉત્તમ કામગીરી માટે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર શ્રેયસ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર શ્રી નીલ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જિગ્નેશ બારિયા.